હું ઉપડી ગયો હોય તો ધ્યાન નાખજો એમ ઘરે, કારણ કે હું ઉપડવા જાય, કારણ કે મારે નેતા નથી બનવાનું, માહિતી વહેતા થવાનું દુનિયામાંથી વહેલા રે. હું નેતા બનવાનો માણસ છું નહીં, કારણ કે નેતા બનવા માટે બહુ ખોટું બોલવું પડે, એટલું બધું ખોટું ન બોલે. આજ બોલીને કાલે ફરી જાવ એ આપણું કામ છે નહીં. આવું મોટું સમુદાય છે, આનો હું અત્યારે મેન થઈ જાઉં અને હું રાજકીય નેતા બની જાઉં અને તમને બધાના સોદા કરી નાખું તો તેવો મોટો વિશ્વાસઘાત થાય. તમે મને માફ કરી આપો ખરા? તો આ યાદ રાખજો, જે કોઈ આવે ગદ્દારી કરે, તમને વિશ્વાસમાં લે અને પોતાનું કેરિયર બનાવવાની કોશિશ કરે, તમારે વિશ્વાસઘાત કરે તો એને પરફેક્ટ સજા આપજો. પાછા ભૂલતા નહીં. રોડ માટે અહીંયા વાર્તા પૂરી. તમે અહીંયા બેઠા છો, તમારી પાસે જમીન છે એટલે તમે આવ્યા છો માંગ માટે. મારી પાસે જમીન છે ને તો હું શું લેવા આવ્યો છું? હું તમારા માટે આવ્યો છું. એવી કોમેન્ટ આવી હતી બે કે મતલબ વિના કોઈ આવે નહીં, આવું કહેવામાં આવ્યું હતું. હવે 3 પ્રકારના મતલબ હોય મારામાં, તો હું આવું. એક તો ફેમસ થવા માટે, એ તો હું શું જ તે, એટલે ફેમસ થવા જોઈએ. બીજો પૈસા માટે, એ માલ લેવા નથી. આ બે તો વહી જાય. તો કાં તો રાજકારણમાં જવું હોય તો એ મારી પેઢીમાં કોઈ નથી જવાનું. હું અહીંથી તમને વચન આપું છું, ન્યાય આપ્યું હતું કે હું કોઈ પક્ષમાં છું નહીં. સરસ્વતી માની સોગંદ કહું છું, મારી કુળદેવીની, મારા પરિવારની, કે જીવન આખી હું કોઈ રાજકારણમાં નહીં જોઉં. કદાચ લડવાનું થાય છે ખેડૂત માટે તો લડીશ, પણ રાજકારણમાં હું નહીં જોઉં. તમને વચન આપું છું. અને આવો કદાચ કોઈ આવું વચન આપણને વિશ્વાસઘાત કરે તો એને રોડમાં જ મેન નખાય. આ નથી વિશ્વાસઘાત કર્યા પછી આપણે કંઈ કરી રહ્યા ને, એ આપણી આ ફાયદો ઉઠાવે છે. મેં કીધું તું રાજકીય નેતા ન હોય તો ચોક્કસ આવીશ. આવું 4 મહિના પહેલા મને એક ચેલેન્જ આપવામાં આવી હતી અને ગઢવી છે ને એકવાર પકડે પછી મૂકી ન શકતા. અમારાથી પકડી ગયું છે, હવે મુકાય નહીં. કારણ કે આ મરવું, આંદોલન, આ બધું તો અમારા લોહીમાં છે. 450 આત્મવિલોપન ચારણોએ કર્યા છે આ દુનિયામાં. કેટલા? 450 થી ઉપર. તો આ મરી જવું, જો આ દુનિયામાં બીક ત્રણેય વસ્તુ નહીં આવે, યાદ રાખજો. એક આવે ધંધાની બીક, માણસ એટલે માણસ ડરતો હોય છે. બીજી બીક આવે મરી જવાની, અને ત્રીજી બદનામીની. આ ત્રણે જ બીક આવે. આથી વિશે દુનિયામાં માણસને કોઈ બીક લાગતી નથી. આમાં મને એકે બીક નથી. વાત રહી મરવાની, તો મને 52 વર્ષ થયા, આવે કદાચ 8 વર્ષ હરખી જીવું ન જીવું શું ફેર પડે, એટલે એ બીક નથી. બીજી વાત ધંધાની, તો નથી કરવાનો. 1 કિલો ખેડૂત પાસે ઘઉં લઈશ તો મારું પૂરું થઈ જશે, નથી ધંધો કરવો. ત્રીજી વાત બદનામીની, તો હું મારી પોતાની બદનામી કરું રોજ. એટલે મને કોઈ બદનામ કરી, મેં કીધું નથી કે હું સારો માણસ છું, દૂધ નો ધરે, હું તો પહેલાથી કહું છું ભાઈ. હવે આમાં ક્યાં મને કે અડે એવું છે નહીં ભાઈ. એટલે અહીંયા આવી ગયો છું. અને ખેડૂત જગતનો તાજ છે. ખેડૂત દિવસ છે ને ખેડૂત રાત છે. રાત પડે અને તમારી થાળીમાં એક રોટલો આવે ત્યારે તમારે એમાં ખેડૂતના દર્શન કરવા પડે. મારી પાસે જમીન નથી, પણ હું એટલું માનું છું ખેડૂતના કૃપાથી હું મારા બાળકો જમે છે અને ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે અને જીવી શકે છે. માત્ર કૃપા આવે તો ખેડૂત નહીં છે સાહેબ. સવાર પડે નાસ્તો ભાખરી આવે ત્યારે ખેડૂત યાદ આવે. અને આ વસ્તુ જો માણસ જમતો ને યાદ ન આવે તો એ માણસ નગુણો છે ને જીવવાનો અધિકાર છે નહીં. ખેડૂતને ભગવાન માનવા જોઈએ, કારણ કે ખેડૂતથી ઉપર દુનિયામાં કોઈ છે નહીં સાહેબ. કાં તો ખેડૂત પરસેવો પાડી શકે, કાં ખેડૂત આહુડા પાડી શકે. બે કાલે ન પાડી શકે. કાં પરસેવો પાડી શકે અને કાં આહુડા પાડી શકે. પરસેવો પાડે તો આહુડા ના પાડે, આહુડા પાડે તો પછી પરસેવો ન પાડે. અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનવું કે દેશનો વિનાશ થઈ જાય છે. તમારા બાળકો રોડમાંથી આવી જાય છે, ભૂખથી તમને તડપતા હશો. આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે કે બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં. એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરીને પરસેવો પાડી આ જે આપણી થાળીમાં અનાજ આવે છે માત્ર ખેડૂતના પરસેવાનો અનાજ આવે છે. અને ખેડૂતને જે માન નથી ઓળખતો એ દેશનો વિનાશ થાય. હા, તમે બીજા દેશો તમે જો કેવી ખેડૂતની કદર કરે સાહેબ. ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી, ના સન્માન થતા હોય તો આપણું કેમ ને. પણ આ આંદોલન એક વિનંતી હું અહીંયા બેઠા સરકારને કરું છું કે 2 હાથ જોડીને કોઈ અપેક્ષા વિના, કોઈ સ્વાર્થ મારો આ નથી, કોઈ સ્વાર્થ નથી, કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ, વિનંતી કરું છું. અને મારા બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી નહીં, હવે મને ખબર પડી. એમને ખબર હતી થાંભલો આવશે મારો દીકરો.
અને 700 વીઘામાં થાંભલા આવે એટલે હું તો મરી જ જઉં ને. હવે જમીન તો છે, થાંભલો મારી માથે મૂકે થાય. એક જ વ્યક્તિ આટલા બધા ખેડૂતને ભારે પડે છે, દુઃખની વાત છે. એક વ્યક્તિ. શું કામ? આ પહેલી વાર કોઈ રાજનેતા નથી એટલે મને આંદોલન ગમ્યું, કારણ કે કોઈ પણ નેતા તમારી દિશા ભટકાવી દે સાહેબ. તમને એટલું બધું મોટું ઊભું કર્યું હોય અને એક જ સેકન્ડમાં તમને તમારી દિશા ભટકાવી દે. નિલેશભાઈ, આ બરોબર થઈ રહ્યું છે અને આવું આવું જ કરવાનું છે આખી જિંદગી. આપણે શું એકતા, આવા આંદોલન રોજ કરે તો મળી જાય ને આપણે ભાઈ. આનું જલ્દી રિઝલ્ટ આવવું જોઈએ, એને આંદોલન કહેવાય. પણ આંદોલન એવું છે શાંત, બેઠા બેઠા, કોઈ માથાકૂટ નહીં. અને આંદોલનમાં જેટલું પણ નુકસાન કરી એ નુકસાન પાછું આપણને છે, આપણા દેશને નુકસાન પહોંચાડી. પણ બેઠા બેઠા આપણે આંદોલન કરી રહ્યા છીએ. આપણો અવાજ ઉપાડી અને સરકાર બાજુ આપણે મોકલી રહ્યા છીએ. સરકારની ફરજમાં આવે છે કે લાખો અવાજ ભેગા થાય ત્યારે એમ માનવું કે ભગવાન સાંભળે છે. લાખો અવાજ ભેગા થાય એટલે ભગવાનને પણ નીચું આવવું પડે છે. તો સરકારને તો આવવું જ પડે ને આપણી માટે ભાઈ. ભગવાન નીચે આવી જતો હોય લાખો અવાજથી. આ તો લાખો અવાજ થાય છે આ ગુજરાતમાં. તો સરકારને વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતોની માંગ, જે એમના તકલીફ છે, જે એમના મુદ્દા છે એ પૂરા કરો. કારણ કે હવે ખેડૂત પૂરા થવાની તૈયારીમાં છે. એક ખેડૂતમાં છે ઓછામાં ઓછું 5 લાખનું દેણું છે, મને ખબર છે. એક ખેડૂતમાંથી ઓછામાં ઓછું. આમાં કંઈ આપણે કમી લેતા નથી. 28 રૂપિયાનું જીરું હોય, જેવું કાઢો તો મારું 1800 થઈ જાય. હું ખેડૂત નથી પણ ખેડૂતનો છોકરો તો શું જ તે. 700 વીઘા જમીન મૂકી જાય. મારા બાપ દાદા મને કંઈક શીખડાયું છે ને, શીખડાયું જ હોય. આ લોહીમાં આવે જ તે. એટલે હું જાણું છું થોડું ઘણું. એમ નથી શું ખાતરના ભાવ છે, માવઠા થાય છે ને વરસાદ થાય છે, એ પાછું કોઈને ખબર જ નથી કેટલું નુકસાન ખેડૂત ભોગવે છે. 2 લાખ રૂપિયા લીધી હોય લોન, પાછું 12 મહિના ફરતીને ભરવા જવાની, વ્યાજમાં પૈસા લઈ લાવો ભરવી છે. માફ ન કરતું કોઈ આપણા પૈસા. એટલે ખેડૂત માટેના પ્રોગ્રામ છે. મારે ઘણી બધી ખેડૂતની વાતો કરીશું, પણ એક નાની એવી સ્તુતિ માની કરું. શક્તિની શું લેવા? તમારે લડવું હોય તો શક્તિની જરૂર પડે ને, શક્તિ વિના તમે કોઈ લડી ન શકો ભાઈ. શક્તિ છે તો આ દુનિયા છે. હું અહીંથી બોલું છું, તમે સાંભળો છો, આ બે વગાડે છે. આ શક્તિ ન હોય તો આમાંથી કઈ ન થાય. હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો, આ બે વગાડી ન શકે. આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિમાંથી ચાલી રહ્યું હોય. ચાહે મોગલ હોય, ચાહે ઉમિયા ભવાની હોય, ચાહે ખોડિયાર હોય, ચાહે મેરડી હોય, ચાહે આવડ હોય, ચાહે ચામુંડ હોય, અનેકો રૂપ છે માતાજીના. એક જ શક્તિ જે આપણામાં કામ કરી છે ને આપણે થોડી વાર માટે યાદ કરી પછી આપણે ખેડૂતોના મુદ્દાની વાત કરશું. અને મારો મુદ્દો હાસ્યનો છે તો આપણે કરાવું કે તમે થાકી ગયા છો. જો અહીંયા બધાએ વાર ઉતરાયો એ બહુ મોટી દુઃખની વાત છે જીવનમાં. સાધુ સંતો પણ ઉપવાસ માટે બેઠા છે. આજ કેટલા દિવસ થયા? 4 દિવસથી સાધુ સંતો પણ આ સાધુ સંતો તાણે કરે બતાવો કે આમને ચા ખેતર ખેડવાય આવ્યા છે ને, એ આપણી માટે આવ્યા છે. આપ સૌએ એક સાથે મળીને અવાજ ઉપાડી છે, એનું ચોક્કસ ન્યાય મળશે. બતાવો સાધુ સંતો, બતાવો. જાઓ આવું બે જાઓ બાપુ, ઘણા રહી જાય શું આગા બેજો ને લગુન ન સુખે છે બાપુ. જાઓ કેવું પડે, આ તો પિક્ચર જોતે એવું લાગે. એમ જાઓ લોરમાં જાઓ. હા, આજનો એક મેન પ્રસંગ તમને કહું, મને બહુ જાણવા મળ્યું. 21 જૂન આજથી 98 વર્ષ પહેલા બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલે આ ખેડૂતના આંદોલનનું આહવાન કર્યું હતું. એ દિવસ આજે છે સાહેબ. સરદાર પટેલ હોત તો દુનિયામાં કોઈ તકલીફ પડે જ નહીં. સરદાર વલ્લભભાઈ જેવો પટેલ લોખંડી પુરુષ ઈ જો અત્યારે હાલમાં હોત અથવા એના વિચારથી આપણે હાલતા હોત તો કોઈ દી વાંધો આવે. કારણ કે એવો પુરુષ હવે ક્યાંય થાય છે નહીં. વિચાર કરો, માત્ર ને માત્ર દેશ માટે જીવવા માટે કોઈ આવ્યો હોય તો એક સરદાર વલ્લભભાઈ પટેલ. માત્ર ને માત્ર દેશ માટે, કોઈ એક સમાજ માટે નહીં, દેશ માટે પોતાના બલિદાન દઈ દેવા, પોતાનો ત્યાગ કરી દેવો. અને એનો મુદ્દો 98 વર્ષ પહેલા સરદાર પટેલે ઉપાડ્યો હતો. એને આજ 98 વર્ષ થયા સાહેબ. વાહ, બહુ યાદી અપાઈ સારી. જાઓ અમારા કવિ દાદની આ કવિતા છે સાહેબ. મેં તો પહેલી વાર હાથમાં મને એમ થયું આ લાગુ પડતી કવિતા છે આ યાર હાલ માટે તમને બહુ. અને કયા કડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે.
સુવાડા સુતેલા સપના લાગે સુવાડા ઉઠીને આહુડા પડાવે આ દેશમાં રામ રાજ કેદી હવે આવે આ દેશમાં રામ રાજ કેદી હવે આવે કે આઝાદી ઉગાડી ફરે છે મુખડા ખૂબ શરમાવે દાદ કે આઝાદી ઉગાડી ફરે છે શરમે મુખડા છુપાવે જાજા ધણીની ધણિયાણીને જાજા ધણીની ધણિયાણીને કોણ હવે કપડા પહેરાવે આ દેશમાં રામ રાજ કેદી હવે આવે આ દેશમાં રામ રાજ ક્યારે હવે આવે કૂતરા મારી કવલી મારી અને કૂતરા ધરવે હજી ગાવાનું છે આપણે વેચમાં બે જાઓ શાંતિ છોકરા ને વટતા નહીં આ ને ભવિષ્ય છે આપણું કવલી મારી અને કૂતરા ધરવે આ લાડલા ભોમને લજાવે ખેતરનો તાત ભૂખો બેઠો છે આ ચોરના ઢોરને ચરાવે આ દેશમાં રામરાજ કેદી હવે આવે સાહેબ આ દાદ બાપુની કવિતા પરફેક્ટ અત્યારે બેસે છે બોલો વર્ષો પહેલા લખેલી કવિતા એક ગઢવીની પરફેક્ટ બે હવે તો આઝાદી ઉઘાડી ફરે છે શરમે મુખડા છુપાવે હવે તો આઝાદી ઉઘાડી ફરે છે શરમે મુખડા છુપાવે આ જાજા ધણીની ધણિયાણીને હવે કોણ જોને કપડા પહેરાવે આ દેશમાં રામ રાજ ક્યારે હવે આવે પણ આ આંદોલન એમ કહે છે કે રામ રાજ આવવાની બહુ જલ્દી આમ જાજુ ટાઈમ નથી કારણ કે આ બધી ખબર પડી જશે અને મને આનંદ એ વાતનો છે કે આપ સૌ જે આ બહુ ભીડ છે આ જેવી તેવી નાની અમથી પબ્લિક નથી આ ઓર્ડરથી આ ખેડૂત છે અને ખેડૂત ભેગા થાય તારે ખબર પડે કે કોને દુનિયાનો તાત કહેવા દુનિયાનો તાત નહીં આ દુનિયાનો બાપ છે ખેડૂત સાહેબ હા ધારે તો તમને રોડ માથે લાવી દે ધારે તો તમને આસમાનની બુલંદી માથે બેહાડી દે એ તાકાત છે આ ખેડૂતમાં અને એ ખેડૂત માટે થઈ આજે અહીંયા કલાકારો નયાબેન પટેલ છે અમદાવાદથી પધાર્યા છે ને આપણે તારીના ગળાથી વધાવી ભરત મહારાજે અદ્ભુત રચના આપણને સંભળાવી ગીતો સંભળાવ્યા દેશભક્તિના પ્રકાશજી જાદવ બહુ એવા સારા લોક સાહિત્યકાર છે મારા મિત્ર છે અને હું જ્યારે કહું ત્યારે પ્રોગ્રામમાં અને પાછા એ પૈસા તો લેતા નથી અહીંયા નહીં ક્યાંય નથી લેતા હા અમારા મિલનભાઈ કાકડિયા બહુ પટેલ સમાજનું ગૌરવ સારા એવા કલાકાર છે ને આપણે પણ સાંભળવાના છીએ અત્યારે માહીબેન પટેલ નાની એવી દીકરી છે બહુ સારું ગાય છે એમને આપણે સાંભળવાનું પણ થોડી વાર હું મારું બીજો રાઉન્ડ લેવાનું પણ થોડા 2-3 જોક્સ કે એનું કહાણી છે હું એક એવી સારી કવિતા શરૂઆત કરું છું જે આપ સૌને અત્યારે લાગુ પડે છે બધાને લાગુ પડતી કવિતા છે આ કવિતામાં કોઈ સારો એવો કલાકાર હોય તો 2 કલાકનું સાહિત્ય કરે પણ હું હાસ્યની વાતો કરું કારણ કે થોડાક તમને આનંદ પણ કરાવી દઉં જાઓ 17,500 દલિત સમાજ જેત પર જોરદાર તાળી બધા વાહ દલિત સમાજ જાઓ હજી છે 8,600 હા પડ્યો હતો કલેક્ટર નો 80,600 લક્ષ્મીનગર વાળા લક્ષ્મીનગર ગામ સમક્ષ જોરદાર તાળી બધા 80,600 જાઓ હા
હું ભણ્યો નથી, કલાકાર નો હોત કલેક્ટર હોત સાહેબ, પણ આ ધંધો બહુ મજાનો છે સાહેબ. હું જ્યારે તમે કવિતા સંભળાવવા જઈ રહ્યો છું, મેં ઘણી જગ્યાએ ગાઈ છે કવિતા, હર એક વ્યક્તિને લાગુ પડતી કવિતા છે. મહાભારતના યુદ્ધનું મેદાન, કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે કે આ જીવન શું છે, અને બહુ સાંભળે આવી કવિતા. શું કે કૃષ્ણ પરમાત્મા કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો, ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો, જીવન યુદ્ધ ઘણું છે આ મેદાન, સમજાવું વિરાટોને શાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો. આ જીવન યુદ્ધ તણું છે મેદાન. આ દુનિયામાં અત્યારે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને 50,000 રૂપિયા ઘરે લાવો, બે હરખું થઈ ગયું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી 50,000 રૂપિયા તમે ઘરે લાવો ને, મોટા મોટું યુદ્ધ છે. કારણ કે આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તો એક પુરુષ દુઃખી છે. આનો મને અનુભવ છે, તમને જોઈને અને હું પણ અનુભવ કરું છું. જાઓ જાઓ, પધારો પધારો, જાઓ. આ દુનિયામાં સૌથી કોઈ દુઃખી હોય તે પુરુષ. એનું કારણ તમને કહું, આખો દિવસ પતિ કામ કરે છે, આખો દિવસ પોતાની પત્નીને ખબર નથી ની માટલે કેટલું દેણું છે, કોઈને ગાય દીધી છે, કોઈને માર્યું છે, કોઈને પાસે વ્યાજમાં પૈસા માંગતું છે, પત્નીને ખબર નથી. જેવો પતિ કામેથી ધંધેથી ઘરે આવે, સીધી પત્ની રાયડું પાડે છે, એ ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, શોપિંગ કરવાની છે. પતિનો મગજ ગાંડો થઈ જાય છે. હું બધી પત્નીને કહું છું, પતિ ઘરે આવે સીધી રાડું નહીં પડવાની. આવે એટલે શું કરવાનું, કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને, કે ના તો ખાંડ લાવવાની છે મારા કલેજા, રહી જશે પતિ, આટલું કહેવાનું છે. જાઓ બધા પેલા આ બધો થાકી ગયા છે. આ હું કૃષ્ણ ભગવાન કે છે જીવન વિશે આગળ શું કીધું સાંભળો. જે કવિતા છે કે આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ ને, આયા લડાયો ચાલે છે કામ ને ક્રોધ ને, એને લડાવે છે મમતા ને મોહ, સમજાવું વિરાટોને શાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન મરતું નથી કે નથી કોઈ મારતું, એ આયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું, સવનો કોળીઓ કરે છે ઓલો ખાણ, સમજાવું વિરાટોને શાનમાં. ગોવિંદ ગીતાજી આયા લડાયું ચાલે છે કામ અને ક્રોધની, ને લડાવે છે મમતા અને મોહ. આ મારો બાપ છે, આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારા કાકા છે. કોઈ કાકા નથી, બધા પાકા છે દુનિયામાં. કઈ કાકા એ બુચભાઈ ભતીજાને મને દાખલા છે. આ દુનિયામાં આપણું કોઈ છે એવું આપણા મગજમાં હોય તો કાઢી નાખ.
હું દાખલો આપું તમને, એવું નથી કે હું કહું તમે માની લો. એમ આપણું દુનિયામાં કોઈ નથી. દાખલો આપું તમને કોરાનો. નાનો એવો કોરાનો આવ્યો, પોતાના બાપે દીકરાને કીધું તું સુરત થી આયા ન આવ તો અમે મરી જઈશું મોતની બીકમાં. પોતાની માએ દીકરીને કીધું તું અમદાવાદ થી આયા ન આવ તો અમે મરી જઈશું. સાહેબ, બાપ મરી ગયો, દીકરો અગ્નિદાહ દેવાનો ગયો, માં મરી ગઈ, દીકરી કાંઈ ના કોરોનામાં. એક નાનો આવું મોત આવ્યું સાહેબ, પોતાના પરિવાર નોખા પડી ગયા. ડર, મોતના ડરથી બાપ ભૂલી ગયા, માં ભૂલી ગયા, કાકા ભૂલી ગયા. આટલી વાર લાગે એટલે આ મગજમાંથી કાંઈ મને એક ભાઈ કહેતા હતા, મને કે ગુબા તમે એટલું બધું ભેગું કરીને જાઓ તમારા પરિવાર વાહે કે તમે મરી જાઓ તો તમારા પરિવારને લાંબો હાથ ન કરવો પડે. તમારો એવો સમય ચાલ્યો છે ગુબા. તારે મેં કીધું તું હું એટલું બધું ભેગું નહીં કરું. કે કા બીજું ગયા જિલ્લામાં મારો એક પરિવાર હતો. હું બહુ કમાણો હોય છું, બહુ મારા પરિવાર પાછળ મેં મૂક્યું હોય છે. મારું હું મરી ગયો છું, મારી પાછળ મારો પરિવાર બહુ રોયું હોય છે, મને યાદ નથી. આ બીજો પરિવાર મારો આવ્યો. અત્યારે હું એટલું બધું કમીને જઈશ, એટલું બધું પાછળ મૂકીને જઈશ, હું મરી જઈશ, મા છોકરા પસાડ્યું ખાય છે, મને યાદ નહીં હોય. પછી ત્રીજો પરિવાર આવશે. આપણે ખાલી ન્યા બેઠા છીએ, આપણા ખાલી પરિવાર જ બદલે છે. અને હું તો જો તમને એમ હોય મારી પાસે કહે છે હા વાત ખોટી છે, કશું છે જ નહીં. 2-3 મકાન જ છે, બાકી કશું છે નહીં. અરે એ બાબુ ઉતરી જાય હમણાં મકાનના, કશું છે નહીં. શું કરવા? મારે એક પણ પાપનો પૈસો મારા ઘરમાં જીવતા આવ્યો નથી. કારણ કે હું પાપ કરું, મારું પરિવાર ચર્ચા કરે એવું શું લેવા? પાપ તો એને હારે કરવું પડશે. હું અત્યારે કોકનું બૂચ બાંધી નાખું, પાપ મને મારે ઉપર જઈને માર ખાવાનો. પરિવારમાં જુઓ ફાફડા ને એવું ખાતું હોય, પરિવાર ફાફડા ખાય આશ્રિત મારે માર ખાવાનો, એવું કેવું? સાથે સાલો બધા માર ખાઓ તો હું કમી ના આપું. બધાનો ભાગ તો હોવો જોઈએ ને ભાઈ. મારા મામા છે, મારી 52 વર્ષ ઉંમર હતી. હું નાનો હતો ને ત્યારે બહુ લોટકો હતો. એટલે મારા મામા હું જાઉં ને એટલે એમ કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલે હું રાજી થતો કે મારા મામા મને બોડીગાર્ડ કહે છે. હમણાં હું 6 મહિના પહેલા ગયો તોય મારા મામાએ કીધું મને કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું કાગવાણીના બીજા ભાગમાં ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને બા નથી રાક્ષસ કે ખબર નહીં પડતા કોને કોણ શું કહી જાય. દુઃખની વાત છે પણ કરવી પડશે, ભયાનક. પણ સમય જીવા જેવો છે. આ શું કરવા? આટલા યુગ મેં જોયા, એમાં હું કોઈ યુગને ખરાબ નથી કહેતો. સતયુગમાં અને કળિયુગમાં, દ્વાપર, ત્રેતા યુગમાં, કળિયુગમાં ફેર શું સાહેબ? તમે જુઓ, આવી સતયુગમાં લાઈટો નહોતી, આટલા માણા ભેગા થતા નહીં, આવા અવાજ ઉડતા નહીં, આવા સ્ટેજ હતા નહીં, આવા લોકો ધર્મમાં માનતા નહીં, આટલો બધો પૈસો ભેગો કરીને મંદિર કોઈ બનાવતું નહીં. આવું સતયુગમાં નહોતું. વચન માટે મરી જાવું. પોતાની પત્ની તારામતી એમ કે મારા દીકરાને મારે બારવો છે તો પોતાનો બાપ પૈસા માંગે છે. હરિચંદ્ર રાજા કે મફતમાં નહીં બારવા દો, બાપ પૈસા માંગે છે દીકરાને બારવાના, વચન માટે થઈ. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો છે ગરીબ માણસ, તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ તો સારો છે. દાદા બેઠા હોય, કાકા બેઠા, આખું પરિવાર બેઠું હોય અને પોતાની પુત્રવધુ દ્રૌપદીના હાડીના છેડા ખેંચાતા હોય, તેથી ભણનો દીકરો કોઈ બોલી નતો શકતો. અત્યારે આપણી દીકરી સામે કોઈ લાંબી આંગળી, લોકો આંગળી કાપી નાખે છે. તો આ યુગ હારો તો છે. મજા આવે શું લેવા? 50 વર્ષ પહેલા એમ કહેતા હતા કે એક મોબાઈલ આવશે, એમાં આપણે અમેરિકા વિડીયો કોલમાં વાત કરશું તો લોકો માનવા તૈયાર નહોતા કે એવો મોબાઈલ આવે જ નહીં. અને મારો દીકરો આવ્યો. આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરી છે, પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, ટેબ્લેટ. તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરતા હશો ને પૂછશો શું કરે કે ટોપરા પાક ખાવું, મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલમાંથી. તમે નહીં માનો શું લેવા? તમે કોઈ 50 વર્ષ પહેલા નહોતા માનતા. આ દુનિયા થાય પછી માને છે, પેલા નથી માનતી. વળી પાછો મોબાઈલ આમ અમેરિકા કરશે કે શું કરે કે પીવા બેઠો છું, મને આપને બક્ષાનો ગ્લાસ બેઠ. આવું ઓનલાઈન થઈ જવાનું છે. તમે કોઈને માનો મને ખબર પડી જશે. ખતરનાક યુગ આવી રહ્યો છે. જો આનંદ, આ તમે બેઠા છો જાવે મરે ભાઈ નિલેશભાઈ કહેજો કેટલું બોલવાનું મારે. એ ભાઈ બરોબર બોલું છું ને? વાહ, આમ જો હું બોલીને ખાઈ કરું છું, મારું ધ્યાન રાખજો. હા, ધ્યાન એટલે શું છે? હું ઉપડી ગયો હોય તો ધ્યાન રાખજો એમ ઘરે. કારણ કે હું ઉપડવા જાય, કારણ કે મારે નેતા નથી બનવાનું, માહિતી વહેતા થવાનું દુનિયામાંથી વહેલા. હું નેતા બનવાનો માણસ છું નહીં. કારણ કે નેતા બનવા માટે બહુ ખોટું બોલવું પડે. એટલું બધું ખોટું ન બોલે કોઈ. આજ બોલીને કાલે ફરી જાવ એ આપણું કામ છે નહીં.
આવું મોટું સમુદાય છે, આનો હું અત્યારે મેન થઈ જઉં અને હું રાજકીય નેતા બની જાઉં અને તમને બધાના સોદા કરી નાખું તો તેવો મોટો વિશ્વાસઘાત થાય. તમે મને માફ કરી આપો ખરા? તો આ યાદ રાખજો, જે કોઈ આવે ગદ્દારી કરે, તમને વિશ્વાસમાં લે અને પોતાનું કેરિયર બનાવવાની કોશિશ કરે, તમારા વિશ્વાસઘાત કરે તો એને પરફેક્ટ સજા આપજો. પાછા ભૂલતા નહીં, રોડ માટે અહીંયા વાર્તા પૂરી કે આવું રોજ બનશે. અત્યાર સુધી ખેડૂતનો ઉપયોગ જ થયો છે, લોકોએ બિઝનેસ ધંધો જ કર્યો કેટલા વર્ષોથી. હું જેલમાં તારનો જોઉં છું, આમ કરશું તેમ કરશું, મહાદેવ કશું કોઈ કરતા જ નથી. હા, આપણી લડાઈ આપણે પોતાને લડવાનું. કોક શું આપણી લડાઈ લડી દે આપણને? કોક આપણું ખેડૂતનું રિઝલ્ટ કોક લે કે હું તમને શીખડાવું, આમ આવો આમ આવો, આમ કરો તેમ કરો. આપણે લડાઈ કરવાની પોતાની. કોક આપણી લડાઈ લડી ન દે, લડાઈ લડી દે તેમાં આપણે ફાવીએ નહીં. આ જો આ બધા પોતપોતાની શ્રેષ્ઠતા બધા આવ્યા છો, આયા માત્ર ને માત્ર પોતાની લડાઈ છે. પધારો, આવો, તમે બોલો.